તો ગુડ મોર્નિંગ જય માતાજી જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારા નવા 10 વાગ્યા છે ને આપણે સમૂહમાં આવી ગયા છીએ પહેલાં હવામાં ગયા છે નહીં જોઈને ફ્રેશ થઈને સમૂહમાં લગ્ન મતલબ વરરાજાના વર્કરને તો ચાંદનો આવી ગયો અને આપણે હમણાં આવ્યા છીએ તો હવે ચલો પહેલાં બેહાડે તમને બતાવો બરાબર જુઓ આ બધું પાણીના જગ મૂક્યા છે અને આ બધું જમણવાર ચાલુ છે ને પેલા પહેલા બેહાડે બરાબર ચલો બતાવો તમે તો મિત્રો હાલ એક વર્કરને તો પહેરી રહ્યા છે અને હજુ એક બાકી આપણે આવવાનું અને આ બધી તો બેરા બેરા ફરી ગયા છે અને બેઠા છે તો મિત્રો હાલ ભોણોને હમણાં આવ્યા છે અને આ લોકો ફોટો શૂટ કરતા હતા મેં પેલા આપણે પણ વિડીયો બનાવી લઈએ હાલ આપણે ગયા છીએ હતા એ પડી રહેલા અને એ લોકો પહેલા જશે થોડું કામ છે નીકળી ગયા છે બરાબર બહુ સરસ રીતે આયોજન કર્યું આ લોકોએ લગભગ 5 જોડો હતા એમાંથી ત્રણ જોડો જેવો પડી ગયો 2 જોડો બાકી છે પડી હવે આપણે નીકળી ગયા છે ગયા જવા બરાબર જ્યોતિનો ફોન આવેલો તો મિત્રો હાલ 12 વાગવા આવ્યા છે ને સમૂહ પછી જ્યાં સેવાલ્યાથી પાછા જ્યોતિ રોટલા બનાવે છે ખાવા થઈ હા પહેરવાનો કોઈ મતલબ જ નહીં પહેર્યા પછી આવા કામ તો કરવો પડે બરાબર તો સેવાલ્યા પહેલો સોફા જોવા કારણ કે સોફા લેવાના હતા એ તો વાર છે કારણ કે લેવાના છે એવું કહેતો તો જોઈને પછી આવ્યો ગયા બરાબર તો આપણા ગામનો જે હતા ને એ વર્કરને પહેરી ગયો અને પહેરીને ઘેર આવી ગયો હતા અને જે બોણોને હતા હજુ પહેરવાનો છે તો આપણે હા ખાવા બેઠા છીએ અને એક બાજુ રોટલા સડવું બરાબર તો ખાઈ લઈએ કંકોત્રી આવી છે 2 બાજુથી હવે 2 બાજુ એક જ દાડા જવાનું છે 31 તારીખે જોઈએ શું થાય છે તો ચાલો ખાઈ લઈએ પછી જોઈએ હવે તારે કોરીએ જવું કે ભાઈ ખેતરમાં જવું લગ્ન કરવાવાળા જોઈ લે છે રોટલા ચડાવવાના સોરી ના ઉડાડે બેટા ખાવાનું નહીં તાર ખાવાનું નહીં ખાવાનું નહીં આ ધોઈ કાઢ પછી ખાઈએ શું દહીં હોવે તાર ખાવાનું છે દહીં વાળું હા આ ધોઈ કાઢ પછી ખવડાવી દહીં ના બીજા હાથે ધોવડાવવાનું ઉભી બેટા હાથ ધોઈ કાઢ ઊભી થા હાથ ધોઈ કાઢ મારો રોટલો કરવાનું મોડું થાય 12 વાગ્યા ટિફિન ના બનાવતા તો આવું દશા આવે ટિફિન બનાવતા તો કેટલું ખાવા થઈ જાય તો ટિફિન બનાવતી હોય તો મને ખાવાનું બધું મારે આ તો બસ મારો પપ્પા 6500 7500 9500 12000 કેવાય ને તમારે કીધું મેં કે તમે કહેજો પછી કે કહું કે મેં સારું સારું જોડો ખાઈ દહીં પાડ્યાલું હા ભીરો દહીં પાડ બેટા કોણ આવેલું કોણ આવેલું મામા કઈ મોબાઈલ અરે મામા અને બીજું કોણ હતું દાદા સુઈ માસીન પપ્પા સુઈ માસીન પપ્પા હતા આ શું માર ઘેર કેટલા તો જી ના સુઈ માસીન પર તે કેટલા લે મમ્મા કે જપ્રેમ કો જવના હતા ઉડંગલ સોડા મંગાવી સાદા નહીં પીતા થોડી પી દીધી બધું પીપીને આવતી શું કરું હિનાડીને તો હજી ના હવે હિનાડીને ગેજેલા રસ્તા પૂરા જાય इति रस्ता पूरा ही बरवे थे बरवे जैसे पापा ये बैठा બધા कभी पूछी रहता હાલ 12 વાગ્યા આપણે ખાવા બાવા ખાઈ લીધું સસ્તા અને જોતી ખા બેઠી છે
દહીં ને શેંગો મસ્ત લાગે ને ખાવાની મજા આવી જાય દા પીડા છે હજુ આપી બરો ખાધું તો પચાડો તો મિત્રો 12:30 વાગ્યા છે આપણે જ્યાંથી ખાઈ બનને આવતા રહેશે ખેતરમાં બરાબર તો 2 દિવસના વિડીયો એડિટિંગ ને રીલ્સ બી અપલોડ કરવાની બાકી છે તો કરી દઈએ પછી મળી જાય કરી દઈએ જો ખેતરમાં આવીને બેઠો છું ઠંડક લાગે છે લોકો લેબડા થોડા રહેલા બરાબર તો વિડીયો રીલ્સ બી અપલોડ કરો પછી મળવાનું 4-15 મિનિટ થઈ આપણે ખેતરમાંથી ઘેરા છે અને હાથ તો ધોઈ નાખે જ્યોતિ બનાવે છે ચા મેં કીધું સાલે ના સેતમ ના આવી સાલે તમારે સોઈ ચેલું વિચાર થઈ બાપા એને લીધે ના આવી ગયું આ બધાનો નાસ્તો નાસ્તો અમુક સેતમ આવે તું પણ આવા ઘેરથી એમ તો કીધું તો મહેમાન કરતા છે મહેમાન બધા અને અમુને ગયો છે એમના મમાન તો લગન છે અમારી મમ્માને ઘેર જવાનું ઉપરા તમે શું સાવ દે સાબ આપી ઉરીને ઘર મેળવા તાપમાં શું લેવા જવા બંને હેરતી હતી જાય ફોન ચાલો માર અરે વાહ ટિંગ 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 માર જાય લે 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 અમારો વારો ચાલો નાખો હેડતા નાખો નાખ દોડો નાખ ઓહો લે આપણે તો 12 તો હજી જણા શું શાક બીજું બનાવ્યું ખીચડી વગાડી કેટલી વગાડીને શાક જોયા કરું કદી રોટલા બનાવવા બોલી રહી છે બોને એ તો કેમ રહી આજે કોઈ નહીં એટલે અમુક તો નહીં એટલે રહી બાકી રામ ને દૂધનું તમે જો એટલે લાડ કરી ગયા તમે બધા ડોગા કરું છે પણ એ પછી કેડો બે એમ કે એક દાડા બે કાલે ની બે કાલ કરી છે કાલે ખાવો ભાત ન ખાઈએ હવે તો આરતી જવાનું તો મિત્રો હાલ આજે આઠમ થઈ છે અને હવન બારવાનું ચાલુ છે તો આપણા મંદિર આવી ગયા છે હવન બાર તો મિત્રો આ અમારે માતાજીનું મંદિર છે મા મહોણી સિકોતર ગાડી દર વાર તહેવારે અમે જે તહેવારો આવતા હોય એમાં નિવેદ કરતા હોઈએ છીએ અને આવી રીતે આઠમ ચૈત્રી આઠમ હોય કે આસો નવરાત્રિની આઠમ હોય એ ગાડી હવન બારીએ છીએ તો મિત્રો હાલ આપણે ઘેર આવીને ખાવા બેસી ગયા છીએ અને ચલો ખાઈ લઈએ જોઈ શકો છો ભૂરા કાકા ખાઈ રહ્યા છે અને આ ધોતી કાચી છે દાદા પોચ મૂડી ફોન મારી રહ્યા છે અને ઉડવી જુઓ તમે શાંતિથી ખાય છે અને આ જસીબા શાંતિથી બેસી રહ્યા છે જુઓ તમે ખાધી દવા પીધી એ તો ઓસન લાઈટ પર લેન રહે દવા પીધી દવા હોગે દવા પીધી હોગે અરે વીક લાગે છે તો મિત્રો હાલ 10 વાગવા આવ્યા છે અને આપણે
ઘેરથી ખાઈ ભાઈ ને ત્યારનો ખેતરમાં તો આવી ગયો છું, પણ થોડું વિડીયોનું એડિટિંગ બાકી હતું, એડિટિંગ કર્યું અને હવે વિડીયો આપણે પૂરો કરી દઈએ. બરાબર છે. વિડીયો સારો લાગે લાઈક કરો, શેર કરો અને ચેનલમાં સબસ્ક્રાઈબ કરી દીધું. ફરી મળીશું કાલે નવા વિડીયોમાં. ગુડ નાઇટ. જય માતાજી. જય શ્રી કૃષ્ણ.